તો દોસ્તો ઘુમ્મટનું પેઇન્ટિંગનું કામ હવે ચાલુ કરી દીધું છે અને સ્ટાર્ટિંગનું બેકગ્રાઉન્ડથી ચાલુ કર્યું છે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. અને આ મંદિરનું લોકેશન એકદમ ડુંગર ઉપર બહુ મસ્ત છે. એના ઉપરથી એકદમ જોવાની મજા અને ત્યાંનું વાતાવરણ પણ એકદમ મસ્ત છે. અને આ દ્વારપાળનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે, જે આપણે આગળના વિડીયોમાં ચાલુ કામ હતું. તો આ જે બંને દ્વારપાળો સાઈડમાં આપેલા છે તે બંને દ્વારપાળ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. એનું કલર કોમ્બિનેશન છે. અને હવે જે ઘુમ્મટમાં જે રાસ બનાવવાનો છે એની ફર્સ્ટ લેયર મેં ચાલુ કરી છે, જે વ્હાઈટ મારી અને પછી સ્ટેપ બાય સ્ટેપ એમાં અલગ અલગ કલરો ભરીશું. તો અને આ જે રાસ બનાવવાનો છે એ ટોટલી એક ભરવાડ સમાજનો પહેરવેશમાં બનાવવાનો છે. તો જોઈએ આગળ. તો હવે આની ફર્સ્ટ લેયર કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ આગળ. તો આનો સ્કિન કલર ભરવાનો મેં ચાલુ કરી દીધો છે. તો આગળ સ્ટેપ બાય સ્ટેપ પછી જોઈશું વાળા પરથી એક એક લેયર ચડાવી જઈશું કલરની. તો દોસ્તો સ્કિન કલર કમ્પ્લીટ ભરાઈ ગયો છે અને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળનું કામ ચાલુ કરીએ. Let the music guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. તો દોસ્તો કમ્પ્લીટ આ રાસ તૈયાર થઈ ગયો છે. જે આખો ઘુમ્મટ મંદિરના જે ઘુમ્મટમાં રાઉન્ડમાં જે બનાવવાનો હતો એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. અને ખાલી એક જે મેન ફોટો રાધા કૃષ્ણનો એ ખાલી બાકી છે. તો એ આપણે આગળના વિડીયોમાં જોઈશું રાધા કૃષ્ણનું પેઇન્ટિંગ સ્ટેપ બાય સ્ટેપ. તો જોવા માટે તમે આગળનો વિડીયો જોતા રહેજો. અને રાસ પસંદ આવ્યું હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.